ભગવદ ગીતાનો વિષય એના જેવો બીજો કોઈ અદ્ભુત વિષય નથી. કારણ ગીતા में हृदयम पार्थ भगवान अर्जुन ने કહે છે, હે અર્જુન, ગીતા में हृदयम, ગીતા એ મારું હૃદય છે. કોઈનો અકસ્માત થાય અને હાથ ભાગી જાય તો કઈ વાંધો નહીં, માણસ જીવી શકે. પગ ભાગી જાય તો જીવી શકે, પણ કોઈનું હાર્ટ બંધ થઈ જાય તો નથી. ગીતા એ ભગવાનનું હૃદય છે. આ હાર્ટ ઉપરથી જ અંગ્રેજીમાં હાર્ટ શબ્દ આવ્યો છે. ગીતા में हृदयम, આ ભગવાન કહે છે ગીતાના જ્ઞાનનો આશ્રય કરી અને હું આ ત્રિલોકીનું પાલન કરું છું. ગીતા માનવ માત્રના માટે ઉપયોગી છે. આમ તો જીવ માત્રના માટે લાભદાયી છે, પણ ઉપયોગી માનવને છે. કેમ કે બળદને ઉપયોગ થાય. કોઈ દાડું ભેંસ ગીતાનો પાઠ કરે, બળદ કરે? ખાલી મનુષ્ય યોનિમાં જ થઈ શકે. બાકી બધી જે યોનિ છે તે ભોગ યોનિ છે. આ ભગવદ ગીતા ઉપર જુદા જુદા આચાર્યોએ ભાષ્ય કર્યા છે. એમાં ભગવાન આદ્ય શંકરાચાર્યનું ભાષ્ય છે. એના પહેલા પણ ભરતુ પ્રપંચ નામનું એક ભાષ્ય છે, જેનો ભગવાન ભાષ્યકારે ઉલ્લેખ કર્યો છે, પણ તે ઉપલબ્ધ નથી. જ્યારે ભગવાન શંકરાચાર્યએ ભગવદ ગીતાના ઉપર ભાષ્ય કર્યું, ત્યારે ભગવદ ગીતાના ઉपोद्घात એટલે આરંભમાં એમને એવું લખ્યું કે દ્વિવિધો હિ વેદોક્તો ધર્મઃ પ્રવૃત્તિ લક્ષણો નિવૃત્તિ લક્ષણઃ ચ. વૈદિક ધર્મ બે પ્રકારનો છે. એક પ્રવૃત્તિ લક્ષણ વાળો અને બીજો નિવૃત્તિ લક્ષણ વાળો. જો તમારે ભગવદ ગીતાનું હાર્દ સમજવું હોય તો આચાર્યો પાસે જવું પડે. એનું કારણ શું? એક બહેન છે, એને ડોક્ટરના સાથે પહેલા પ્રેમ થયો, પછી વિવાહ થયો. પણ એમના વિવાહ પહેલા એ કમ્પાઉન્ડર પાસે 2-4 વાર મળવા માટે ગયા. એટલે એની બેનપણીએ પૂછ્યું કે તારી સગાઈ ડોક્ટર સાથે થઈ છે કે હા? તો કમ્પાઉન્ડરને મળવા કેમ ગયા? તો કે ડોક્ટરના અક્ષર છે ને એ પેલા કમ્પાઉન્ડરને ઉકલે છે, મને ઉકલતા નથી. ત્યારે ડોક્ટરની પાસે રહે, એને ડોક્ટરના અક્ષર ઉકલે, બધાને ઉકલે નહીં. એમ આ ગીતાના અક્ષર છે ને તે શંકરાચાર્યને ઉકલે, રામાનુજાચાર્યને ઉકલે. એનું જે હૃદય છે ને એ બીજાઓ જલ્દી જાણી શકતા નથી. જે સાનિધ્યમાં છે એ તો અક્ષર ઓળખે છે, પણ આચાર્યો એ તો ભગવાનના હૃદયમાં છે, મસ્તિષ્કમાં છે. કારણ આ આચાર્યો માટે ભગવાનને વિશેષ પ્રેમ છે. એમ તમે આચાર્યોની સાનિધ્યમાં જાઓ તો તમને ગીતાનું રહસ્ય ખબર પડે. આ ભગવદ ગીતા એનું સંકલન કરવા વાળા ભગવાન વેદવ્યાસ છે. આ ભગવાન વેદવ્યાસ કેવા છે? અચતુર્વદનો બ્રહ્મા, જેને 4 મુખ નથી છતાં જે સાક્ષાત બ્રહ્મા છે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ, જેને બાહુઓ તો 2 છે છતાં જે સાક્ષાત વિષ્ણુ છે. અભાલ લોચન સંભર, ભગવાન શંકરને 3 નેત્ર છે, વેદવ્યાસને 2 જ નેત્ર છે, છતાં જે સાક્ષાત શંકર જેવા છે. ભગવાન બાદરાયણ, કેવળ બદરીના ફળ એટલે બોર ખાઈને રહેતા, એટલે એમનું નામ બાદરાયણ એવું થયું. આ ભગવદ ગીતા કેવી છે? જેમ વરસાદ આવે તો તમને બધાને સ્નાન કરવાનો આનંદ આવે અને તમે બધા ઘરમાં હોવ તો પણ બહાર આવીને નાહો છો. આ ભગવદ ગીતા પણ વર્ષા કરે છે. શાની
અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતી, અદ્વૈતામૃત એ અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરે છે. અદ્વૈત કોને કહેવાય? જો હવે વિદ્યાર્થીઓ પાસે કેવલાદ્વૈત શું છે, વિશિષ્ટાદ્વૈત શું છે, આ બધી બહુ ચર્ચા ન કરું, પણ તમને અદ્વૈત એટલે એક રૂપ. તમે ગંગાજળમાંથી પાણીનો એક લોટો ભરી લાવો, એને શું કહેવાય? ગંગાજળ. અને નદીમાં હોય એને શું કહેવાય? ગંગાજળ. બંને ગંગાજળ જ કહેવાય, બંને એક જ છે. પણ ગંગાજળમાં નાવડી તરી શકે, લોટાના જળમાં નાવડી તરી શકે નહીં. જેમ ગંગાજળ લોટામાં પણ છે અને ગંગાજળ નદીમાં પણ છે. હવે આ લોટાનું પાણી ગંગામાં રેડી દો અને પછી એમાં નાવડી તરે કે ન તરે? ત્યારે આ લોટાનું જળ ગંગાના જળમાં ભેગું થઈ ગયું એટલે પાછું ગંગાજળમાં મળી ગયું. એમ જીવ અને શિવ જ્યારે એકબીજામાં મળે ત્યારે એને કહેવાય અદ્વૈત સધાયું. એટલે ગીતા શાની વર્ષા કરે છે? અદ્વૈતામૃત વર્ષિણીમ, એક અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરે છે. અને ભગવાન વેદવ્યાસ દ્વારા વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ. આ ભગવદ ગીતા મહાભારતના વચ્ચે છે. મહાભારતનું જ્યારે યુદ્ધ આરંભ થયું ત્યાં કુરુક્ષેત્રમાં ભગવદ ગીતા કહેવામાં આવી. જો હમણાં તમને બધાને શિલ્ડ આપવામાં આવે ને, એમાં કેટલાક લોકોને પેલો રથ વાળો શિલ્ડ અપાયો છે. તમે હવે ભૂલે ચૂકે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુશાસ્ત્રી આવે, કારણ કે કેટલાક ગાંડાઓ જ્યોતિષી પણ થયા છે, તાંત્રિક પણ થયા છે અને વાસ્તુશાસ્ત્રી પણ થયા છે. એટલે તમારા મગજમાં એવું ભૂત નાખે કે આવું ચિત્ર ઘરમાં રખાય નહીં તો એને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપવાનું. એટલે તમારે જરા પણ ભય રાખવાની જરૂર નહીં. આ તો કોણે શરૂ કર્યું એ તમારો કામનો વિષય નથી એટલે હું કહેતો નથી. પણ અહિંસાનું ભૂત જેના મગજમાં સવાર થયું છે એવા નપુંસક લોકોએ જે બળબડાટ કર્યો એમાંના એક વ્યક્તિએ થોડા વર્ષો પહેલા એવું કહ્યું કે આવું ચિત્ર ઘરમાં રાખો તો હિંસા થાય. જો અહિંસા પરમો ધર્મ. મહાવીર સ્વામીના જન્મ કરતા 2757 વર્ષ પહેલા મહાભારતમાં આ વસ્તુ માન્ય કરવામાં આવી છે કે અહિંસા પરમો ધર્મ. પણ અહિંસાનો અર્થ લોકો એવો સમજે છે કે અન્યાય થાય તો પણ મૂગે મોઢે સહન કરવાનું, રાષ્ટ્રના ઉપર આપત્તિ આવે તો પણ સહન કરવાનું, આતંકવાદીઓ આતંક ફેલાવે તો પણ સહન કરવાનું. આ જે સમજણ છે એ ખોટી સમજણ છે. કેટલાક લોકોને અહિંસાની સમજણ નથી, ખાલી અહિંસાનું ભૂત સવાર થયેલું. એટલા માટે ભગવદ ગીતામાં અર્જુન લડવાની ના પાડે છે કે નહીં? પ્રથમ અધ્યાયમાં તમે જોયું, અર્જુન ના પાડે છે. અર્જુન લડવાની ના પાડે છે એના કારણો પણ બતાવ્યા. જો અર્જુન બુદ્ધિમાન છે, યુધિષ્ઠિર તો ધર્મરાજ છે. યુધિષ્ઠિર જેવા ધર્મરાજ, સત્યવાદી, અહિંસાના પ્રેમી, પ્રામાણિક ધર્મના જ્ઞાતા એ યુદ્ધ માટે તૈયાર છે. અર્જુન ના પાડે છે. જો ધૃતરાષ્ટ્ર વિસ્તી કરવા માટે સંજયને મોકલે છે. હવે કેટલાક ઐતિહાસિક વિષયમાં પણ બહુ ન જવું, પણ ટૂંકમાં તમને એવું કહું કે અર્જુન લડવાની ના પાડે છે અને ભગવાન લડવાનું કહે છે. હવે તો એમાં અહિંસક કોણ, અર્જુન કે ભગવાન? જે સમજણ છોકરાઓને છે એ પાર્લામેન્ટમાં બેઠેલાઓને પણ નથી અને વિધાનસભામાં બેઠેલા. એનું કારણ એવું છે કે કેટલાક લોકો જે પાર્લામેન્ટમાં હવે ઘૂસી ગયા એવું કહું તો તમને જરા આશ્ચર્ય થશે.
કારણ કે એમને મોકલવાનું પાપ પણ આપણા દ્વારા થયું છે, એટલે આપણે સહન તો કરવું જ પડે. પણ એમાં એક જણાએ પાર્લામેન્ટમાં ઊભા થઈ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ ગાય તો પશુ છે અને હિન્દુઓ પશુ માટે આટલો બધો ઉહાપો કેમ કરે છે? આજે બોલવા વાળા છે ને એ ઢોર છે. આ હું નથી કહેતો, હા, ભરતું હરી ગઈ છે કે કેટલાક લોકો એવા હોય છે જેને સાહિત્યની સમજણ નહીં, સંગીતની અક્કલ નહીં, સાહિત્ય સંગીત કલા વિહીન, અને કલા વિશે કઈ પૂછતો નહીં. સારું છે, આ પૂંછડા અને શિંગડા વગરના ઢોર ઘાસ ખાતા નથી. જો એ ઘાસ ખાતા હોત તો આ પશુઓનું શું થાય? એટલે સારું છે કે તે ઘાસ ખાતા નથી. આવા લોકો પાર્લામેન્ટમાં બેસી અને બડબડાટ કરે છે. એમાંના એક જણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે રાજકારણમાં ધર્મની જરૂર નથી. જો શ્રી કૃષ્ણ કરતા પણ આ બધા વધારે ડાયા છે, હજરત બુદ્ધિના પાઠ. ભગવાન અવતાર લઈને આવ્યા ત્યારે ગાયોની સેવા માટે અવતાર લઈને આવ્યા. ધર્મ અને રાષ્ટ્રના માટે જરૂર પડે તો યુદ્ધ પણ કરવું જ જોઈએ. અને ભગવાને અર્જુનને કહ્યું, મા મનુસ્મર યુદ્ધચ, હે અર્જુન, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. જો કારણ વગર તમારા સ્વાર્થ માટે લડો તે બરાબર નહીં, પણ ધર્મની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, ગાયની રક્ષા માટે, બ્રાહ્મણની રક્ષા માટે તમે અસત્ય બોલો કે યુદ્ધ કરો તો પણ દોષ નથી. આટલી ઠેકાણે જુઠ્ઠું બોલો તો તમને જુઠ્ઠું બોલવામાં દોષ લાગતો નથી. ક્યાં ક્યાં જુઠ્ઠું બોલવાનું? તમને એમ થશે કે શાસ્ત્રી આ સારું શીખવાડી રાખ્યું, પણ આ નીતિ છે. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાયામ નાનૃતમ સ્યાજ્જગોપ્સિતમ. જેમાં સર્વનું હિત થતું હોય ત્યાં તમે અસત્ય બોલો તો દોષ ન લાગે. સ્ત્રીસુ, જો શાસ્ત્રોમાં આવા બહુ વચન આવ્યા છે, સ્ત્રીસુ પત્ની માટે, ત્યારે લોકો એવું કહે છે આવા શબ્દો બદલી નાખો, આવા વચન બદલી નાખો. સુંદરકાંડમાં તુલસીદાસજીએ ચોપાઈ લખી કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. એટલે કેટલાક બુદ્ધિમાનો કહેવાતા એમને કીધું કે આ ચરણ બદલી નાખો. ચરણ બદલવાની જરૂર નથી, સમજણ બદલવાની જરૂર છે. કયા હેતુથી લખ્યું છે આ સમજવાની અક્કલ ન હોય તો જેને સમજણ હોય તેના પાસે બેસો. સદ વિદ્વાન વસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, અને કહો કે આનું રહસ્ય શું છે. ઋષિઓ કરતા તમે વધારે બુદ્ધિમાન અને ડાયા થયા છો. એટલે જે લોકોને સમજણ નથી એમને ઋષિના પર આક્ષેપ કર્યા. આપ્તોપદેશ શબ્દ, ઋષિનો શબ્દ અસત્ય હોઈ શકતો નથી, સમજણ ખોટી હોઈ શકે. કયા અર્થમાં લખ્યું છે? જો એવું લખ્યું સ્ત્રી શું, સ્ત્રી પાસે જૂઠ બોલો તો દોષ નથી, એટલે તમારે કોની પાસે જૂઠું બોલવાનું? જ્યાં સુધી તમે શ્રીધર જેવા ટીકાકારોને ન વાંચો અથવા તો કોઈ પ્રસિદ્ધ ટીકાકારને ન વાંચો ત્યાં સુધી તમને રહસ્ય ન સમજાય. હવે હું તમને નાના દૃષ્ટાંતથી કહું. એક માણસ બિઝનેસ કરે છે, એને ધંધામાં 7 લાખ રૂપિયાનું નુકસાન થયું. એમના પત્નીને રક્તચાપ એટલે બીપી છે. એટલે ઘેરે આવ્યા પછી વાત થઈ એટલે એમના પત્નીએ પૂછ્યું કેટલું નુકસાન થયું? એટલે એમને કીધું કઈ ખાસ નહીં, 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે. કેમ કે વધારે નુકસાન થયું એવું જાણ્યા પછી જો એમના મસ્તિષ્ક ઉપર પ્રભાવ થાય તો બીપી છે એ વધારે થાય. ક્યારે અને કયા સંજોગોમાં કહેવાનું એનું ભાન ન રાખો તો એ તમારો દોષ છે. ન એસ સ્થાનો અપરાધ યદેન મંદો ન પશ્યતિ. કોઈ આંધળો હોય અને જળ જોડે અથડાઈ જાય કે કાંગા જોડે અથડાઈ જાય તો કોનો વાંક કહેવાય? જળનો કે આંધળાનો? એ આંધળાનો અપરાધ છે, જળનો નહીં. એમ શાસ્ત્રના વચનનું રહસ્ય ન સમજો એ તમારો અપરાધ છે.
માટે શાસ્ત્રનું વચન ગીતાકાર તો કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે. કોઈ વસ્તુ શાસ્ત્ર છે અને કોઈ નીતિ છે. એટલે ડાયાબિટીસના પેશન્ટને એવું કહેવામાં આવે કે દૂધપાક ન ખાતો તે આખા ગામને સમજવાની જરૂર નહીં, એ ખાલી પેલા પેશન્ટ માટે કહ્યું છે. એટલે શાસ્ત્રના વચન કયા રેફરન્સથી કયા છે એ જાણવાની જરૂર છે. માનવ જીવનનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે. તમે બધા વિદ્યા ભણો છો, અભ્યાસ કરો છો, શા કારણથી તમારું લક્ષ્ય શું છે? તમને કોઈ એવું પૂછે કે તમે કઈ લાઈન લેવાના, તો તમે શું કહેશો? એ તો પર્સન્ટેજ આવે એના ઉપર આધાર છે. પણ પર્સન્ટેજ શું કામ આવે? આપણે નક્કી કરીએ કે આ લાઈનમાં જવું છે, પણ કઈ લાઈનમાં જવું છે એ સ્પષ્ટ નથી. લાઈન કરો ક્લિયર, જીવનમાંનો ક્લિયર. ભગવાન તમારી નિયર, તમે ભગવાનના ટીયર. તમે કેવા ક્લેવર, ભલે તમે હો ડ્રાઈવર. માણસ ગમે તે ધંધો કરતો હોય, સમજણ હોવી જોઈએ. હવે ભગવદ ગીતાનો વિષય તો બહુ કઠિન કહેવાય, પણ ભગવાને અર્જુનને લડવા માટે કહ્યું કે રાષ્ટ્ર માટે લડવાનું, ધર્મ માટે લડવાનું. સારું, ભગવાન ખાલી કહેતા નથી, જરૂર પડે ત્યારે ભગવાન પણ શસ્ત્ર ઉઠાવે છે. બીજા બધા દેશોમાં કઈ સમજણ હશે તો ભલે હશે. હમણાં એ બધી મીમાંસામાં હું પડતો નથી કે શોપનહોવર શું કહે છે, આ બધામાં હમણાં તમારે સોક્રેટિસ શું કહે છે, કાન્ટ શું કહે છે, નીચે શું કહે છે. ખાલી ભગવાન શું કહે છે એટલું હમણાં સમજી રાખો તો ઘણું છે. એનું કારણ વિદેશમાં કહેવાતા મોટા મોટા ચિંતકોએ જે વાત આખા ચેપ્ટર માટે બુકમાં લખી હોય એ અમારે ત્યાં ખાલી એક એક સૂત્રમાં કહેલી છે. તે નીતિના સંબંધમાં હોય, રાજનીતિના વિષયમાં હોય, એક્શન કરીને એક ચિંતક થયો એને એક વચન કે પાવર કરપ્ટ્સ એન્ડ કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. અમારા તુલસીદાસજી એ જ વાત એવી રીતે કહે છે કે અસકો જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાય મદ નાહી. પદનો મદ આવે છે એવો નિયમ. અમારા સોની સાહેબ તો એવા પદ ઉપર બેઠા છે, પણ એમને હું જોઉં છું તો મને બહુ હર્ષ થાય છે. આટલી બધી સરળતા, અને તે વિદ્યા પ્રાપ્ત પછી. બાકી તો માણસને વિદ્યા જ નથી. તમે એવું કહો કે ચોર મેજિસ્ટ્રેટની સામે બહુ નમ્રતાથી ઉભો રહે છે, એના બાપનો જ ઉભો નથી. એ કઈ નમ્રતા નથી. તમારી પાસે પદ છે, વિવેક છે, અને આટલી સરળતા. ખરેખર વિદ્યા વિનયથી જ વધારે મહિમા આપે છે. ભગવદ ગીતાના શ્લોકોનો તમે પાઠ કરો છો અને એમાં તમે વિજયી થાવ એટલે તમને ઇનામ મળે. જો જ્યારે તમે ગીતાનો પાઠ કરો, ગીતાનો નહીં કોઈ પણ ગ્રંથનો પાઠ કરો, ત્યારે તમારે ભાષા શુદ્ધિનું ધ્યાન બહુ રાખવાનું. કોઈ વાત થઈ જાય, કોઈનાથી પણ થઈ શકે છે, પણ શક્ય એટલું ધ્યાન રાખો અને એની પાસે શીખો કે જેને ઉચ્ચારણનું બરાબર જ્ઞાન હોય. તમે એવું કહો અમારો ભાવ બહુ શુદ્ધ છે, જો નામ મંત્રમાં ભાવ શુદ્ધિ ચાલશે. આજકાલ લોકો ગાયત્રી મંત્ર બધા બોલવા લાગે છે, પછી એવું કે હૃદય શુદ્ધ હોય તો, હૃદય શુદ્ધ હોય તો ગેરેજ વાળા પાસે ઓપરેશન કરાવાય કે ડોક્ટર પાસે? આજે હૃદય શુદ્ધ ના ચાલે. ભાવ શુદ્ધિ અને ભાષા શુદ્ધિ બંને જોઈએ. એટલે જ્યારે તમે ગીતાનો પાઠ કરો ત્યારે તમારો ભાવ પણ શુદ્ધ જોઈએ. એક ભાઈ પ્રવચન આપવા માટે ભાવનગરમાં ગયા. એમનો ભાવ બહુ શુદ્ધ હતો. પછી બોલવા ગયા, ઉતાવળમાં વની જગ્યાએ ન બોલ્યા, નાની જગ્યાએ વ બોલ્યા. એટલે ભાવનગરને બદલે ભાન વગરના ભાઈઓ ને બહેનો એ લોકોએ આમ ટમાટર નાખવા માંડ્યા. ત્યારે કેવળ ભાવ શુદ્ધિ નહીં, ભાષા શુદ્ધિ પણ જોઈએ. એટલે તમારે મંત્રનો પાઠ કરવાનો હોય તો કેવું ધ્યાન રાખવાનું? આપણે બહુ મોટા વ્યાકરણકાર થયા, પાણીની. તમે બધાએ નામ સાંભળ્યું છે? ન સાંભળ્યું હોય તો આશ્ચર્ય કહેવાય. આ ત્રણ મુનિનું નામ બધાએ સાંભળવું જોઈએ, યાદ રાખવું જોઈએ. વાક્યકારમ વરરુચિમ ભાષ્યકારમ પતંજલિમ પાણિનિમ સૂત્રકારં ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ. એમાંના પાણિનિ નામના મુનિ જે છે એમને પાણિનિય શિક્ષા લખી.
એમાં અહીંયા નિયમ લખ્યો કે પાઠ કરવાનો હોય તો કેવી રીતે કરવાનો હોય, તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો કહે છે ગીતિ શિખરી શિરકંપી તથા લિખિત પાઠક અનર્થજ્ઞલ્પ કંઠશ્ચ સડેતે પાઠકાધમઃ. આ 6 પ્રકારનો પાઠ કરવા વાળા અધમ કહેવાય છે. કોણ? ગીતિ. કેટલા લોકો પાઠ કરે ને ત્યારે ગીત ગાતા હોય એવી રીતે આમ લાંબા લાંબા આમ રાગડા તાણે અને પછી ગાય, એવી રીતે પાઠ કરાય નહીં. તમારે હનુમાન ચાલીસા બોલવા હોય પછી જય, હવે હાથ પાડીને જય બોલતા હોય. પાઠ ક્યારે થાય? આમ ગીત ગાતા હોય એવું લાંબુ લાંબુ તાણી તાણીને ગવાય નહીં. શીઘ્રી, કેટલાક લોકો વિપરીત એટલું જલ્દી જલ્દી બોલે ધર્મ એમાં વચ્ચે શબ્દ તો ખાઈ જ જાય. ધર્મ ક્ષેત્રમાં કોઈ કહેતા શબ્દ તો ખાઈ જ નાખે. એટલું બધું જલ્દી જલ્દી ન બોલો કે જેને કારણે શબ્દ વચ્ચે ખવાઈ જાય, ખલાસ થઈ જાય. ગીતિ શીઘ્રી શિરકંપી. કેટલા લોકો પાઠ કરે તો આમ માથું હલાવતું જય હનુમાન જ્ઞાન મૂળ સાગર તો લાગે હનુમાનની જાણ એના શરીરમાં જ આવી ગયા હોય એવું માથું ઘોડાવતા પાઠ. ગીતિ શીઘ્રી શિરકંપી તથા લિખિત પાઠક. 20 વર્ષથી પાઠ કરતો હોય તોય ચશ્મા ચડાવીને આમ જોઈ 40 વર્ષ થયા પાઠ કરે. 1 વર્ષ 2 વર્ષ શીખતા લાગે, વધારે વેદ મંત્ર હોય તો કદાચ વધારે સમય લાગે. આ તો પાઠ કરતો હોય તે પાછો આટલો જ હોય અને એમાં તો 40 વર્ષથી પાઠ કરવું. પુસ્તક નથી એટલે આજે પાઠ ના થયું. ત્યારે લખેલો પાઠ રોજ કરો, થોડીક વાર શીખતા સુધી ચાલે, પછી કંઠસ્થ કરો. ગીતિ શીઘ્રી શિરકંપી તથા લિખિત પાઠક અનર્થજ્ઞલ્પ કંઠશ્ચ. પાઠ 10 વર્ષથી કરે પણ અર્થ તો આવડે જ ના. વિદ્યાર્થીઓ એટલે શીખે ત્યાં સુધી ચાલે, પછી મોટા થાવ ત્યારે જોડે જોડે અર્થનું પણ ભાન રાખો. અને કેટલા લોકો ઉચ્ચાર એવું કરે કે હ્રસ્વ દીર્ઘ એના ભેદની સમજણ જ ન પડે. એવી રીતે બોલે કે બાજુવાળાને સમજણ જ ના પડે કે શું બોલે. અને કેટલાક લોકો તો પાઠ કરે ને તો કાકસ્વરમ. તમે લોકોએ કાગળો જોયો છે? એને કેટલા નામ હોય જ ના. હા, એને કહેવાય કાકસ્વરમ. કોઈ દંતી ઉચ્ચારણ આવે તો ખબર જ ના પડે, એટલે દાંત આમ ભેગા કરે ને હનુમાન જ્ઞાન મૂળ સાગર જય પછી આવું કઈ પાઠ થાય. એવો પાઠ કરે તમને ખબર જ ના પડે કે શું બોલે છે. અને કેટલાક લોકો તો અનુનાસિક એટલે નાકમાંથી જ પાઠ કરે. અનુસ્વાર છે એની સમજણ જ ના પડે. એટલે એ ગાય છે ને આજકાલ નાકમાં ગાય છે, છોકરાઓને ખબર છે. મને તો નામ નથી ખબર પણ બધા છોકરાઓ એવું કહે છે એ નાકમાંથી જ ગાય છે. હવે એને ગીત ગાવાનું એને જે ગાવું એને ગાય, પણ મંત્ર બોલવાનો હોય ત્યારે તો તમારે આ ભાન રાખવું જ પડે. ત્યારે કેવી રીતે ઉચ્ચારણ કરવાનો તેનું ભાન રહેવું જોઈએ. ગીતા તો બહુ દિવ્ય વિષય છે. ગીતામાંથી તમે 2-4 વસ્તુઓ યાદ રાખો. એક તો ધર્મ અને રાષ્ટ્ર માટે યુદ્ધ કરવું પડે તો કરવું જોઈએ. બીજું કર્મણ્યેવાધિકાર રસ્તે, કર્મ કરવાનું, ફળની ઈચ્છા નહીં રાખવાની, પણ ફળનો વિચાર તો કરવાનો. કારણ પ્રાણીઓ ફળનો વિચાર કરતા નથી. વિચાર જુદો અને ઈચ્છા જુદી. ત્યારે ફળ છે એ ભગવાનના ઉપર છોડો. ત્રીજું ગીતાકાર એવું કહે છે નિરાકાર કરતા સગુણ સાકારની ઉપાસના કરો તો તમે પરમાત્મા પાસે જલ્દી પહોંચી શકો. પછી ગીતાકાર એવું કહે છે મૂર્તિ પૂજા અને અવતારવાદ એનું ગીતા સમર્થન કરે છે. બીજું વર્ણાશ્રમ ધર્મ એને ગીતા માને છે. આજકાલ લોકો એમાંથી એવો અર્થ કાઢવા લાગ્યા છે. એમાંથી એક શ્લોક લોકો એકાદ ચરણ લે પછી ભાવે તેમ અર્થ કરે. એમાં ગીતામાં એક શ્લોક છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસ. ત્યારે લોકો એવો અર્થ કર્યો કે ગુણ કર્મ વિભાગસ એટલે આ જાતિની જે રચના છે તે ગુણ અને કર્મ પ્રમાણે સમજવાની, જન્મથી નહીં. આ ગીતાકારનું કહેવું નથી. ગીતાકાર તો કહે છે કે the four podcasts has been created by me according to differentiation of ગુણ and કર્મ. ગુણ અને કર્મ પ્રમાણે મેં કરી છે. એવું નથી કહેતા કે ગુણ અને કર્મ પ્રમાણે તું
આજકાલ લોકો આવું સમજવા લાગ્યા છે અને કોઈ એવું સમજે કે અમે જનોઈ પહેરી એટલે બ્રાહ્મણ થઈ ગયા. જાતિ જન્મથી જ છે. એમાં જે ગુણ અને કર્મ શબ્દ આવ્યો છે એ પૂર્વ જન્મના ગુણ અને કર્મ અનુસાર જાતિમાં જન્મ થાય છે. જની પ્રાદુર્ભાવે. હવે વિદ્યાર્થીઓ માટે આ બધા વિશે બહુ કામના નહીં, ખાલી થોડા સૂત્ર કહું છું. એટલા માટે તો ભગવાન શંકરાચાર્યે ભાષ્યમાં ગીતાનું વર્ણન એટલે ઉपोद्घातનું વર્ણન કર્યું ત્યારે આવું લખ્યું કે બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિતસ્યાદ વૈદિકો ધર્મ. પછી એમને ગીતાનો સાર એક વાક્યમાં કહ્યો કે હું તમને કહું, ભલે તમને એ મૂળ સૂત્ર યાદ ન રહે, તમે એનો ભાવ સમજી રાખો. ભગવાન આદ્ય શંકરાચાર્યે લખ્યું તસ્ય અસ્ય ગીતા શાસ્ત્રસ્ય સંક્ષેપત પ્રયોજનમ સહેતુકસ્ય સંસારસ્ય અત્યંતો પરમ લક્ષણમ તચ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મેણ ભવતી. એ ગીતા શાસ્ત્રનો સાર એવો છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન વડે તમને પરમ તત્વની એટલે લક્ષ્યની પ્રાપ્તિ થાય. ત્યારે જ્ઞાનનો માર્ગ છે અને બીજો સરળ માર્ગ શરણાગતિનો છે. ભગવાને કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ બધા ધર્મનો ત્યાગ કરી અને મારી એકના શરણે આવો. ભગવાનની ભક્તિ કરવા વાળા ચાર પ્રકારના ભક્ત છે. આર્તો દુઃખી થાય એટલે ભગવાન પાસે જાય. અર્થાર્થી જેને ધન જોવે તે ભગવાનની યાદ કરે. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ ત્રીજો જિજ્ઞાસુ. અને જ્ઞાની ચ ભરતર્ષભ. અને જ્ઞાની હે અર્જુન આ બધામાં જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. જ્ઞાની એ મારો આત્મા છે. એ ભગવાને સારું જે વાત કહી છે એનું આપણે સ્મરણ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીએ. ગીતા માતાના ચરણોમાં પ્રણામ કરીએ.